હેલો ફ્રેન્ડ્સ, આપણે સાતમું ચેપ્ટર જે છે કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાકગતિ એનું નીટ માટેના જે આપણી પાસે એસાઇનમેન્ટના MCQ છે એ આપણે સોલ્વ કરવાના છે. તો અમુક MCQ હું સોલ્વ કરાવીશ, બીજા તમે તમારી રીતે સોલ્વ કરજો, બરાબર. પણ એની પહેલાં હું તમને એનો નોર્મલ કન્સેપ્ટ, ખાસ ચાક ગતિમાં છે ને જડત્વની ચાક માત્રાને લગતા પ્રશ્નો ઘણા બધા પૂછાય છે, એટલે આપણે જોઈ લઈએ છે જી કે તમને કોઈ તકતી આપેલી હોય, દાખલા તરીકે આ તકતી છે, આ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તમને જડત્વની ચાક માત્રા જો પૂછે તો તકતી માટે જડત્વની ચાક માત્રા જે પૂછે તો એનું સૂત્ર આવશે mr²/2, આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ. ચાલો પછી તમને ક્યારેક આને અનુલક્ષીને પૂછે ને તો ત્યાં સમાંતર અક્ષ પ્રમેય વાપરવો પડે. સમાંતર અક્ષ પ્રમેય શું કહે છે કે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને IC પ્લસ આનું દળ m અને આ બંને વચ્ચેનું અંતર જે હોય એ અંતર r હોય તો r². આનો ઉપયોગ કરી, આ સમાંતર અક્ષ પ્રમેય ખૂબ અગત્યનો છે, આનો ઉપયોગ કરી અને આપણે જડત્વની ચાક માત્રા છે એ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો આ તકતીની વાત થઈ. એના પછી આપણે વાત કરીએ રિંગ. તો ધારો કે આવી રીતે રિંગ હોય, એનું આ કેન્દ્ર છે, એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તમને કહે તો એનું સૂત્ર આવે છે mr², ખાલી, બરાબર. mr²/2 આમાં ન આવે, ખાલી mr² આવે. ચાલો એના પછી નક્કર ગોળો હોય, ચાલો નક્કર ગોળો એટલે વચ્ચે કોઈ દ્રવ્ય ભરેલું હોય એવો ગોળો હોય, એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પૂછે તો I બરાબર 2/5 mr², આવું સૂત્ર આવશે, બરાબર. એના પછી પોલો ગોળો હોય એટલે કે વચ્ચે કાંઈ ભરેલું ન હોય, એને અનુલક્ષીને તમને પૂછે તો એમાં આવે I બરાબર 2/3 mr², પોલા ગોળાની જડત્વની ચાક માત્રા એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને. ઓકે, ચલો એના પછી પોલો ગોળો છે. પછી આપણે જોઈએ, તમને કોઈ સળિયો આપેલો હોય, ચલો સળિયો આપ્યો હોય, સળિયાની જડત્વની ચાક માત્રા પૂછે તો ધારો કે આપણી પાસે આ સળિયો છે, બરાબર. આના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પૂછે તો સૂત્ર આવે ml²/12, બરાબર. આને અનુલક્ષીને પૂછે તો I બરાબર 1/3 ml², બરાબર. છેડાને અનુલક્ષીને પૂછે તો 1/3 ml². ચલો આટલા સૂત્રો યાદ રાખો. તો હવે આપણે ધીમે ધીમે એના દાખલા છે એ આગળના ગણતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. ચલો પહેલો દાખલો તમને આપેલો છે કે અહીંયા, ચલો પહેલો દાખલો છે સમઅક્ષીય સળિયો શિરોલંબ અક્ષની આસપાસ એક છેડા મારફતે પરિભ્રમણ કરે છે. ચલો આ એક સળિયો છે, બરાબર. આ સળિયો છે આ છેડે કંઈક એવું ફિટ કરેલો છે, એને લીધે સળિયો છે એ ગોળ ફરે છે. આમાં એક વીંટી છે એ ઉપરથી નીચે તરફ નીચેના છેડા સુધી ગતિ કરે છે, પણ ઘર્ષણ વગર ગતિ કરે છે. ચલો એક રિંગ છે એ આમાં ઘર્ષણ વગર ગતિ કરે છે. દાખલા તરીકે આ રિંગ છે, આ રિંગ ઘર્ષણ વગર આમાં ગતિ કરે છે. તો નીચેના પૈકી કઈ રાશિનું સંરક્ષણ થશે? પહેલું, આ જ્યારે આમ પસાર થાય છે ત્યારે આમાં કોઈ બાહ્ય ટોર્ક નથી લાગતું, એટલે પહેલી વસ્તુ કે આમાં બાહ્ય ટોર્ક છે એ શૂન્ય છે. ઓકે મિત્રો, જ્યારે બાહ્ય ટોર્ક શૂન્ય હોય ત્યારે L કોણીય વેગમાન છે એ અચળ હોય, આપણે ભણી ગયા છીએ, આપણું થિયરીમાં આવી ગયેલું છે. એટલે પહેલી વસ્તુ છે કોણીય વેગમાન છે એ અચળ હશે, બરાબર. તો પહેલું છે કોણીય વેગમાન અચળ હશે. બીજું, આમાં કોઈ ઘર્ષણ નથી, ઘર્ષણ નથી એવું તમને કીધું છે. ચાલો ઘર્ષણ નથી એટલે કુલ ગતિ ઉર્જા છે એ પણ અચળ રહે. ઘર્ષણ હોય તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય, આમાં ઘર્ષણ નથી એટલે કુલ ગતિ ઉર્જા છે એ અચળ રહેશે. એટલે પહેલું તો L અચળ રહેશે અને પછી
કુલ ગતિ ઉર્જા કે ટી જે છે એ પણ અચળ રહેશે. એટલે આપણો આન્સર આ આવશે, એલ અને કે ટી બંને અચળ રહેશે. ઓકે, ચાલો એના પછી બીજો દાખલો જોઈએ. સમાન ત્રિજ્યા ધરાવતા ગોળાકાર તકતી અને ગોળ વીટી માટે તકતી અને વીટીના સમતલને લંબ ટેન્જેન્ટિયલ અક્ષને અનુલક્ષીને તેમની ગાયરેશન ત્રિજ્યા એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. ઓકે, ગાયરેશન ત્રિજ્યા એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. ચલો, એક સમાન ત્રિજ્યા ધરાવતી ગોળાકાર તકતી. તો સપોઝ આપણી પાસે તકતી છે. ઓકે, અને આ જે છે એ વીટી છે. તો તકતી અને વીટી એટલે એવી રિંગ જેવી હોય, બરાબર. એના ટેન્જેન્ટિયલ અક્ષને અનુલક્ષીને, ટેન્જેન્ટિયલ અક્ષ એટલે અહીંયાથી સ્પર્શે આમ જે અક્ષ હોય એને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા મેળવવાની છે આમાં, બરાબર. આને અનુલક્ષીને આઈ છે એ મેળવવાનું છે. ઓકે, આમાં પણ તમારે આઈ છે એ મેળવવાનું છે. સોરી, આઈ નથી મેળવવાનું, પણ આને અનુલક્ષીને તમે પહેલા બેમાં આઈ તો મેળવી જ લો, કારણ કે તમારે છે ને ગાયરેશન એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા K1 અને K2 બેયનો ગુણોત્તર મેળવવાનો છે. પણ K નું સૂત્ર છે √I/m. તો અહીંયા થઈ જશે I1/m1 √ બીજા માટે I2/m2. ઓકે, તો અહીંયા આપણે આવી રીતે રાખીએ. તો હવે જુઓ, પહેલા તકતી માટે તમારે આને અનુલક્ષીને I1 મેળવવું પડે અને આને અનુલક્ષીને I2 મેળવવું પડે. હવે તકતી માટે છે ને કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને, હમણાં મેં તમને લખાયું કે કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC. તો કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને તકતી માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય mr²/2. તો આને અનુલક્ષીને તમારે I1 જોતું હોય તો આપણે ભણી ગયા છીએ કે કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/2 પ્લસ તકતીનું દળ m આપણે લઈ લઈએ. ઓકે, બેયના દળ અત્યારે એમ જ લઈએ એટલે અહીંયા m1 m2 ની બદલે એમ જ કહી દઈએ. ઓકે, ચલો, m પછી આ તકતીનું દળ અને તકતીનું કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર r છે એટલે mr². તો આ થઈ જશે 3/2 mr². ઓકે, આ પહેલી જડત્વની ચાક માત્રા મળી ગઈ. હવે આમાં રિંગ એટલે કે વીટી છે, એમાં કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC બરાબર સૂત્ર આવે mr². ઓકે, એ તો તમને ખબર છે. હવે આને અનુલક્ષીને સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરો તો કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને mr² પ્લસ આનું દળ છે એ m હોય અને એનું કેન્દ્રથી અંતર r હોય એટલે આ થઈ ગયું mr². ચલો, આ I2 તમને મળશે, એ મળશે 2mr². બરાબર. આ બંને કિંમત આપણે સામેના સૂત્રમાં મૂકી દઈએ, કારણ કે ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. ઓકે, તો આ આન્સર આવશે √I1 એટલે 3/2 mr² છેદમાં Im, પછી √ આનું 2mr²/m. બેમાંથી m છે એ કેન્સલ થયા, r² કેન્સલ થયા એટલે આ થઈ ગયું √3 અને આ √2 છે, આ √2 છે એટલે આ થઈ ગયું √3 અને 2 √2 નું વર્ગમૂળ થશે 2, અહીંયા 4 થશે એટલે √3/2 એટલે આન્સર આવશે √3/2. ઓકે, ચલો એના પછી બીજો MCQ, ત્રીજો MCQ જોઈએ. આ તો બહુ સિમ્પલ છે, રેખીય વેગમાન નહીં પણ રેખીય વેગ પૂછેલો છે આમાં, બરાબર. તો રેખીય વેગ v બરાબર આપણી પાસે સૂત્ર છે કે રેખીય વેગ v બરાબર ઓમેગા ક્રોસ r. ક્રોસ આવે એટલે તમને ખબર છે કે તમારે નિશ્ચાયક કરવું પડે. નિશ્ચાયક કરો એટલે અહીંયા I J K આવે. ઓમેગાની કિંમત છે એ 3
-4 1 અને r જે છે એ છે 5 -6 6, બરાબર. આને ઉકેલી નાખો નિશ્ચયક, તો તમને આવડે, બરાબર, એટલે તમને એનો આન્સર મળી જશે. ચાલો, એક શિરોલમ ધરી ગોળ પ્લેટફોર્મ રચાયેલું છે, તેની ત્રિજ્યા 2 મીટર છે. ચલો, આ ગોળ પ્લેટફોર્મ છે, એની ત્રિજ્યા આને અનુલક્ષીને એ આમ ગોળ ફરે છે, એની ત્રિજ્યા 2 મીટર છે, એટલે એની ત્રિજ્યા r બરાબર 2 મીટર. ઓકે, પછી આની જડત્વની ચાક માત્રા I બરાબર 200 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, 200 છે. પ્રારંભમાં તે સ્થિર સ્થિતિમાં છે. ચલો, પ્રારંભમાં આ સ્થિર સ્થિતિમાં છે, પહેલા સ્થિર છે. પ્રારંભમાં સ્થિર હોય એટલે તમને ખબર પડે કે આનું પ્રારંભિક કોણીય વેગમાન પ્રારંભમાં સ્થિર છે. પ્રારંભિક કોણીય વેગમાન Li, આનું સૂત્ર છે mvr, રેખીય વેગમાન ગુણ્યા r. પણ પ્રારંભમાં સ્થિર હોય એટલે વેગ 0 હોય તો પ્રારંભિક વેગમાન છે એ 0 હોય. હવે 70 કિલોગ્રામ દળ ધરાવતો પુરુષ આ પ્લેટફોર્મની ધરી પર ઊભો છે અને ધાર ઉપર જમીનની સાપેક્ષ v0 બરાબર 1 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલવાનું શરૂ કરે છે. હવે અહીંયા એક વ્યક્તિ છે ધાર ઉપર, અહીંયા આની ઉપર ચાલવાનું શરૂ કરે છે. ચાલો, આ વ્યક્તિ જે આની ઉપર ચાલવાનું શરૂ કરે છે એનો વેગ v0 બરાબર 1 મીટર પર સેકન્ડના વેગથી આની ઉપર ચાલવાનું શરૂ કરે છે. ઓકે, 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલવાનું શરૂ કરે છે તો પ્લેટફોર્મનું કોણીય વેગમાન કેટલું હશે? ચાલો, હવે છે ને આ ચાલવાનું શરૂ કરે એટલે એક વસ્તુ તો નક્કી છે કે આમાં પ્રારંભમાં સ્થિર છે અને આ વ્યક્તિ ચાલે છે એટલે બાહ્ય ટોર્ક નથી લાગતું. બાહ્ય ટોર્ક નથી લાગતું એટલે અંતિમ કોણીય વેગમાન છે બાહ્ય ટોર્ક નથી લાગતું એટલે કોણીય વેગમાન અચળ રહે, એટલે અંતિમ કોણીય વેગમાન LF છે એ 0 થાય. હવે અંતિમ કોણીય વેગમાન 0 થાય એનો મતલબ એવો થાય કે જેટલું વેગમાન પ્લેટફોર્મનું હશે એટલું જ વેગમાન છે એ આ માણસનું હશે. એટલે ટોટલ બે દિશાને આધારે જોઈએ તો વિરુદ્ધ દિશામાં થાય તો તમે કહી શકો કે ટોટલ જુઓ, પહેલા પ્રારંભિક કોણીય વેગમાન 0 છે એટલે અંતિમ 0 જ રહેશે, બાહ્ય ટોર્ક નથી લાગતો. હવે અંતિમ 0 ક્યારે રહે કે જ્યારે પ્લેટફોર્મનું વેગમાન તો એ ક્યારે 0 રહેશે તો પ્લેટફોર્મનું વેગમાન અને આ વ્યક્તિનું વેગમાન બે સમાન થાય. ચલો, પ્લેટફોર્મનું વેગમાનના સૂત્ર લખાય I ઓમેગા. પ્લેટફોર્મનું વેગમાનનું સૂત્ર I ઓમેગા. જો આ 0 ક્યારે થાય કે પ્લેટફોર્મનું જેટલું વેગમાન હોય એટલું જ વ્યક્તિનું હોય, પણ બેની દિશા આપણે વિરુદ્ધ લઈએ, બરાબર. તો વ્યક્તિનું વેગમાન છે એને લખાય mvr. પ્લેટફોર્મના વેગમાનને I ઓમેગા લખીએ કારણ કે પ્લેટફોર્મનું કોણીય વેગમાન તમારે મેળવવાનું છે. સોરી, કોણીય વેગમાન નહીં પણ કોણીય વેગ મેળવવાનો છે, એ થોડીક ભૂલ છે, એટલે આપણે આ સૂત્ર લખ્યું. હવે તમને ખબર પડે કે ઓમેગા બરાબર શું સૂત્ર થશે તો ઓમેગા બરાબર mvr અપોન I. હવે આમાં તમે કિંમત મૂકી શકો. માસ એટલે દળ આપ્યું છે 70. કેટલા વેગથી માણસ ચાલે છે? 1 મીટર પ્રતિ સેકન્ડ, જેને એણે v0 કીધું છે. r એટલે ત્રિજ્યા, પ્લેટફોર્મની ત્રિજ્યા છે 2 મીટર અને ચક્રાવર્તનની ત્રિજ્યા છે એ છે 200. ઓકે, આ ગણશો એટલે તમને આન્સર મળી જશે. ચાલો, આ ચોથો દાખલો એમસીક્યુ છે. હવે જોઈએ પાંચમો એમસીક્યુ. પાંચમા એમસીક્યુમાં આપણે પહેલા એની આકૃતિ વિચાર લઈએ. તો અહીંયા ઉગમ બિંદુ છે O. ચાલો, ઉગમ બિંદુથી અહીંયા જુદા જુદા કણો પડેલા છે. અહીંયા m દળ છે, આ 2m છે, આ 3m છે. આવી રીતે જુદા જુદા n સુધીના કણો પડેલા છે, બરાબર, nm. ઓકે, ચલો, આ બધાના અંતરો આપ્યા છે. તો પહેલાનું અંતર છે EL છે, બીજાનું અંતર છે E2L છે, ત્રીજાનું અંતર છે E3L છે. આમ n સુધી ચાલ્યા કરે છે. ઓકે,
તો ગુરુત્વ કેન્દ્ર અને નિયત બિંદુ વચ્ચે અંતર મેળવો. ટૂંકમાં આનું ગુરુત્વ કેન્દ્ર નહીં પણ દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું છે. આનું આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? આ થોડુંક ટ્રાન્સલેશનમાં થોડીક તકલીફ વાળું છે પણ આપણે યાદ રાખશું. ચાલો જુઓ, આખાનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ કઈ જગ્યાએ આવશે. ચાલો, આખાનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે મેળવવું હોય તો આપણને ખબર પડે કે આ બધું એક્સ અક્ષ ઉપર છે. તો XCM દ્રવ્યમાન કેન્દ્ર XCM બરાબર પહેલા કણનું દળ M1 x1, તો M1 એટલે M, x1 એટલે L, પ્લસ બીજાનું દળ 2M M2 x2 એટલે 2L, પ્લસ 3M into 3L. ચલો, પ્લસ છેલ્લાનું છે NM into NL. ચલો, છેદમાં દળનો સરવાળો એટલે M પ્લસ 2M પ્લસ 3M પ્લસ NM. ઓકે, ઉપર તમે જોશો તો M અને L બધામાંથી કોમન નીકળી જશે એટલે અહીંયા 1 વધશે, પ્લસ અહીંયા છે ને 2 ગુણ્યા 2 2 વખત એટલે 2 નો સ્ક્વેર, પ્લસ અહીંયા 3 ગુણ્યા 3 2 વખત એટલે 3 નો સ્ક્વેર, પ્લસ આમ ચાલ્યા કરશે, પ્લસ આ n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર, છેદમાં m કોમન લઈ લો એટલે અહીંયા વધશે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ આ n સુધી. ઓકે, હવે જુઓ, બેમાંથી m છે એ કેન્સલ થઈ ગયું. હવે છે ને આમાં સ્ક્વેરનો સરવાળો છે, અહીંયા ધ્યાન આપજો. n વખત સ્ક્વેર, અહીંયા જુઓ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ, આમ વર્ગના સરવાળા હોય તો વર્ગના જ્યારે સરવાળા તમને આપેલા હોય ત્યારે એનું એક ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાનું છે. બરાબર, એ ઇક્વેશન છે n into n plus 1 into 2n plus 1 by 6. આ યાદ રાખજો, n વખત આ l છે એમ નામ, પણ n વખત જ્યારે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ આવા આપ્યા હોય તો તમારે આ સૂત્ર લખવું પડે. ધારો કે અહીંયા 3 સ્ટેપ આપ્યા હોય ને, 1 2 3, તો અહીંયા બધે 3 3 આવતું જાય, એમ અહીંયા n સ્ટેપ છે તો n આવ્યું. આ સૂત્ર છે સ્ક્વેરના સરવાળાનું, એટલે આ તમે ખાસ યાદ રાખજો. બરાબર, ચલો, નીચે છે એ સ્ક્વેર નથી, ડાયરેક્ટ સરવાળો છે. ડાયરેક્ટ સરવાળો જ્યારે નીચે છે તો એનું પણ સૂત્ર છે, નીચે છે એ ડાયરેક્ટ સરવાળો છે. ફ્રેન્ડ જુઓ, ડાયરેક્ટ સરવાળો જ્યારે થાય ત્યારે ડાયરેક્ટ સરવાળોનું સૂત્ર આવું છે કે n into n plus 1 by 2. સ્ક્વેરમાં આ એક સ્ટેપ વધુ આવે છે, છેદમાં 6 આવે. ખાલી સરવાળો હોય તો આ મેથ્સનું સૂત્ર છે સરવાળા માટેનું, કાંઈ ન ખબર પડે તો અત્યારે યાદ રાખી લેજો. ચલો, બંનેમાંથી n છે એ કેન્સલ થયું, n plus 1 બંનેમાંથી કેન્સલ થયું. અહીંયા 2 છે, અહીંયા 6 છે એટલે વધશે 3. તો આપણો આન્સર આવો આવ્યો કે 2n plus 1l 2n plus 1l by 3. બરાબર, તો 2n plus 1l, અહીંયા 1 નહીં પણ આ l છે, તો આન્સર છે. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ. એક ધાર આકારનો ઘન નળાકાર જેની ત્રિજ્યા r છે, લંબાઈ l છે. આ નળાકાર તેના કેન્દ્રમાંથી અને તેની વક્રતા માટેની સંખ્યાને અનુલક્ષીને તથા આ જ નળાકાર માટે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને. ચાલો, આ વચ્ચેનું બધું જવા દો કારણ કે થોડુંક ટ્રાન્સલેશનમાં. ચાલો, નળાકાર માટે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને. બરાબર, અને પેલા ખાલી અક્ષને અનુલક્ષીને અને એક વખત લંબ અક્ષને અનુલક્ષીને. ચલો, હું તમને સમજાવી દઉં. જડત્વની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જો સમાન હોય, ચાલો પહેલું તમને શું કીધું છે કે આ નળાકાર છે, તો નળાકારની અક્ષને અનુલક્ષીને એટલે આને અનુલક્ષીને એ જે જડત્વની ચાક માત્રા છે એ હવે નળાકારની અક્ષને અનુલક્ષીને તમને જે જડત્વની ચાક માત્રા મળે એ જડત્વની ચાક માત્રા નળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જે મળે એનું સૂત્ર છે mr²/2. આ એની નળાકારની જડત્વની ચાક માત્રા અક્ષને અનુલક્ષીને. બીજું લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને એટલે તમારે છે ને આવો નળાકાર બનાવવાનો, એની લંબાઈ છે એને લંબ અક્ષને અનુલક્ષીને એટલે આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા.
તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I1 એ અક્ષને અનુલક્ષીને છે. પછી આ લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને એને કહેવાય I2. ચલો આ તો તમને યાદ હોય કે નળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/2 થાય, પણ અક્ષને અનુલક્ષીને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે એનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે, ml²/12 લંબ અક્ષને અનુલક્ષીને, આમ નળાકાર આડું હોય ત્યારે એની અક્ષને અનુલક્ષીને, પછી r²/4 આવું સૂત્ર છે. હવે બંને જડત્વની ચાક માત્રા છે એ સરખી છે. જુઓ એવું કીધું છે તમને રકમમાં કે બંને જડત્વની ચાક માત્રા છે એ સરખી છે ફ્રેન્ડ્સ. ચલો બંને જડત્વની ચાક માત્રા છે એ સરખી હોય તો I1 બરાબર I2, I1 બરાબર I2. ચાલો I1 એટલે mr²/2 ઇક્વલ ટુ I2 એટલે ml²/12 પ્લસ r²/4. ઓકે, ચાલો બેમાંથી અહીંયા m છે એ કેન્સલ થઈ જશે. તો હવે તમારી પાસે આન્સર આવ્યો r²/2 માઇનસ r²/4 ઇક્વલ ટુ l²/12. ઓકે, તો આ થઈ જશે 2r²/8 ઇક્વલ ટુ l²/12. આવું થશે. તો આ થઈ ગયું r²/4 ઇક્વલ ટુ l²/12 એટલે આ થઈ ગયું 4 તેરી 12. બરાબર, 4 4 કેન્સલ થયા એટલે અહીંયા 3 વધ્યા. તો હવે આવું થયું કે 3r² બરાબર l². બે બાજુથી વર્ગમૂળ લઈ લો તો l બરાબર √3r. ઓકે, તો l બરાબર √3r એ તમારો આન્સર છે. ચલો એના પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યા હવે છે ને જુઓ આ છે એમાંથી r/3 ત્રિજ્યાનું આ કાપી લેવાનું છે. r/3 બરાબર, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા એ કાપી લો તો બાકીના ભાગનું O ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એટલે તમારે છે ને પહેલા આખો ભાગ છે, પછી એમાંથી આટલો ભાગ કાઢી લેવાનો છે, પછી જે વધે એને બાકીનો જે ભાગ વધે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચાલો હું અહીંયા છે જ આકૃતિ તમને ફરીથી દોરી દઉં. જુઓ બરાબર, હવે જુઓ આમાંથી તમારે આટલો ભાગ દૂર કરવાનો છે. તો આ દૂર કર્યા આખો ભાગ છે, પછી આખાનું દળ છે ને એ 9m છે. આખાનું દળ, આનું દળ છે એ ખાલી m છે. તો 9m માંથી m દળનો પદાર્થ કાઢી લો, પછી બાકીનો જે ભાગ વધે એની તમારે જડત્વની ચાક માત્રા છે એ મેળવવાની છે. ચલો પહેલા આપણે એક કામ કરીએ કે અહીંયા તમને જે જવાબ આપ્યો છે એમાં આનું દળ આ જે ભાગ કાઢવાનો છે એનું દળ m આપણને ખબર નથી, સમજજો. એની ત્રિજ્યા આપી છે, કેટલી ત્રિજ્યા આપી છે? r/3. ઓકે, એની ત્રિજ્યા આપી છે r/3. હવે એની તમને ત્રિજ્યા આપી છે r/3, આની ત્રિજ્યા આપી છે r/3. પહેલા છે ને આ ગોળો જે આખો છે એની આપણે પૃષ્ઠ ઘનતા મેળવી લઈએ. પૃષ્ઠ ઘનતા, તો પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર કુલ એનું દળ 9m, કુલ દળ છેદમાં ક્ષેત્રફળ. ઓકે, તો આ આખો ગોળો છે બરાબર. તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખી શકીએ, આ તકતી છે બરાબર, આકૃતિ r ત્રિજ્યા 9 ગોળોની તકતી છે ગોળાકાર. તકતીના ક્ષેત્રફળનું સૂત્ર થાય πr², કારણ કે દળના છેદમાં ક્ષેત્રફળ કરો એટલે આ તમને પૃષ્ઠ ઘનતા મળી ગઈ આ ગોળાની. જે પૃષ્ઠ ઘનતા આખી તકતીની મળી એ જ પૃષ્ઠ ઘનતા આ ભાગની મળે. આ ભાગ છે એ કાપવાનો જે ભાગ છે એનું આપણે કાપવાના ભાગનું દળ. ચલો કાપવાના ભાગનું દળ કેટલું? તો કોઈ પણનું દળ તો આપણને ખબર છે કે સિગ્મા બરાબર દળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, તો દળ જોતું હોય તો સિગ્મા ને ક્ષેત્રફળ વડે ગુણી દેવું પડે. ચલો સિગ્મા તમને આમાં મળ્યું છે 9m/πr². સિગ્મા ઉપરથી જે મળેલું છે અહીંયા મૂકી દો, એ એટલે ક્ષેત્રફળ. ચલો ક્ષેત્રફળ ગોળો તકતી છે, તકતીનો πr², પણ આ કેટલી ત્રિજ્યા છે? r/3, એટલે r² ની જગ્યાએ r/3 નો સ્ક્વેર.
ચલો આમાં બધું કેન્સલ કરશો એટલે તમને જવાબ છે ને એ મળશે r/3 અહીંયા. ઓકે, તો આમાં કેન્સલ કરશો એટલે આનું દળ m આવશે કાપવાના ભાગનું. તો કાપવાનો ભાગ છે એનું દળ પણ આવ્યું m. હવે તમારે શું કરવાનું છે? બાકીના ભાગની જડત્વની ચાક માત્રા મેળવવાની છે. તો અહીંયા આપણે આવું સૂત્ર લખશું કે બાકીના ભાગની જચા એટલે જડત્વની ચાક માત્રા. તો બાકીના ભાગની જડત્વની ચાક માત્રા બરાબર 9m દળની જે તકતી છે એ 9m ની તકતીની જચા માઇનસ 9m ની જે તકતી છે એની જડત્વની ચાક માત્રામાંથી m તમે જે નાની તકતી m કાપો છો, m દળની તકતીની જડત્વની ચાક માત્રા બાદ કરવાની. આનો મતલબ એમ થયો કે 9m એટલે આખાની જડત્વની ચાક માત્રામાંથી આની જડત્વની ચાક માત્રા બાદ કરવાની. ચલો, જડત્વની ચાક માત્રા આમાં તમને 1/2mv² સૂત્ર મુજબ મળશે. એટલે 1/2 બરાબર m તકતી માટે 1/2mv², પણ m એટલે મોટી તકતીનું દળ 9m છે એટલે 9m બરાબર 1/2mr². ચલો, મોટી તકતીની ત્રિજ્યા r છે એટલે એમાં આપણે લખશું r² માઇનસ m દળની તકતીની ત્રિજ્યા એટલે એમાં સૂત્ર એ 1/2 m દળની તકતીની જે છે એનું દળ m છે r², એની ત્રિજ્યા છે r/3 તો એનો સ્ક્વેર. તો આ તમાથી 1/2mr² તમે કોમન લઈ લો. ઓકે, તો આ થઈ જશે 9 માઇનસ mr² બધું કોમન નીકળી ગયું એટલે 1/9 બરાબર. તો આની ગણતરી કરશું એટલે આપણને જવાબ આવો મળશે કે 1/2mr², 9 9 81 માઇનસ 1 એટલે 80/9 બરાબર. અને 80/9 એટલે 80mr² છેદમાં 18. તો આ થઈ ગયું 80mr² છેદમાં 18. આવું આમાં ઓપ્શન નથી, પણ તમને ખબર છે કે 9 દુ 18 થાય અને 40 દુ 80 થાય. તો 40/9 mr², આ તમારો આન્સર છે. ઓકે, ચાલો એના પછી જોઈએ. L લંબાઈ m દળ ધરાવતો એક પાતળો સળિયો મધ્ય બિંદુથી 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ચાલો જુઓ, L લંબાઈનો સળિયો છે અને 2 ભાગમાં આવી રીતે કાપી અને ગોળ બનાવી દેવાનો છે બરાબર. હવે આવી રીતે ભાગ L સળિયો હોય એના 2 ભાગ પાડો એટલે આ લંબાઈ L/2 થાય અને આ લંબાઈ છે એ પણ L/2 થાય. ઓકે, બીજું આનું માસ છે એ કુલ m હતું, એના 2 ભાગ પડ્યા એટલે આ બાજુનો સળિયાનું માસ m/2, આ બાજુના સળિયાનું માસ m/2. ચલો, આમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે છે ને મેં તમને હમણાં કીધું કે આમ સળિયો હોય એના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર mL²/3 એટલે 1/3mL². આવું આપણી પાસે સૂત્ર છે. તો અહીંયા મારે જડત્વની ચાક માત્રા જોતી હોય તો અહીંયા જડત્વની ચાક માત્રા I બરાબર મને એક જડત્વની ચાક માત્રા આ સળિયાની મળશે, એક આની મળશે. ચાલો પહેલા હું આની લખી નાખું ઓલા સૂત્ર મુજબ. એટલે 1/3 m એટલે દળ, આ સળિયાનું દળ છે m/2. ઓકે, પછી L², L તરીકે અહીંયા છે L/2². તો હવે આ તમને મળી ગયું. ચાલો સમજો, આ મને મળ્યું ને એ આ એક સળિયાની અહીંયા જડત્વની ચાક માત્રા મળી, આ એક સળિયા. બીજા સળિયાની તો આનું આ 2 વખત આવે એટલે ટોટલ માટે અહીંયા 2 વડે આપણે ગુણી દઈએ. ચલો 2 વડે અહીંયા ગુણી દેશો એટલે તમારો આન્સર સમજો 2 વખત, અથવા આનું આ પ્લસ એક આના માટે એક આના માટે 2 માટે એટલે પ્લસ થઈ ગયું. ચલો આને ગણી નાખશો એટલે તમને સૂત્ર મળશે mL²/12. આવો જવાબ આવશે બરાબર. તો આન્સર છે. તમારે ધ્યાન આપવાનું છે આમાં સૂત્ર આ મુજબ મેં મૂક્યું છે mL²/3. આ ખાસ યાદ રાખજો. ચલો, 3 કિલોગ્રામ દળ ધરાવતો એક નક્કર નળાકાર સમક્ષિતિજ સપાટી પર 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડે છે. તે 200 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગમાં થયેલ મહત્તમ સંકોચન. ઓકે, ચાલો જુઓ,
અહીંયા આપણે એવું વિચારીએ કે સપોઝ આ સ્પ્રિંગ છે, ઓકે. હવે આ નળાકાર છે એ આમ ગતિ કરે છે. નળાકાર આમ ગતિ કરે છે, કેટલી ઝડપથી ગતિ કરે છે? તો નળાકારનો વેગ છે v બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી નળાકાર આમ ગતિ કરે છે. હવે આ સ્પ્રિંગ સાથે અથડાય એટલે સ્પ્રિંગ છે એ સંકોચન અનુભવે, સ્પ્રિંગ દબાશે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક k બરાબર 200 ન્યૂટન પર મીટર આપેલો છે, ઓકે. તો સ્પ્રિંગમાં સંકોચન કેટલું થશે? એટલે સ્પ્રિંગના સંકોચનને આપણે કહી દઈએ કે x. ચલો, સ્પ્રિંગમાં સંકોચન છે એ કેટલું થશે એ તમારે મેળવવાનું છે, ઓકે. બહુ સિમ્પલ દાખલો છે, ખાસ અહીંયા ધ્યાન આપજો. અત્યારે નળાકાર જ્યારે આમ ગતિ કરે ત્યારે નળાકાર પાસે બે વેગ હોય, રેખીય વેગ હોય, કોણીય વેગ હોય. એટલે નળાકાર પાસે ઉર્જા છે ને બે ઉર્જા થશે, સમજો. તો નળાકારની ઉર્જા, હવે આ નળાકાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાય ત્યારે સ્પ્રિંગને સંકોચન થાય એટલે સ્પ્રિંગની ઉર્જા બે સરખી થશે, કારણ કે જે ઉર્જા નળાકાર પાસે છે એ સ્પ્રિંગને આપશે એટલે એ સ્પ્રિંગની ઉર્જા થશે, કારણ કે પોતાની પાસે જે ઉર્જા છે સ્પ્રિંગ સાથે અથડાય એટલે સ્પ્રિંગને આપે. ચલો, નળાકાર પાસે બે ઉર્જા છે, એક રેખીય ઉર્જા છે એટલે એનું સૂત્ર થાય 1/2mv² પ્લસ એક ચાક ગતિ ઉર્જા છે એટલે 1/i⍵². ભ્રમણ જુઓ, આ નળાકાર છે ને બે વસ્તુ કરશે, આમ આગળ ચાલશે અને ગોળ ફરશે એને લીધે રેખીય ગતિ ઉર્જા છે અને નળાકારને લીધે ભ્રમણ છે અને 1/2mv² છે એ રેખીય છે, ઓકે. આ થઈ ગયું. બરાબર સ્પ્રિંગને મળતી ઉર્જા, ચાલો ધ્યાન આપજો. બરાબર સ્પ્રિંગને મળતી ઉર્જા, સ્પ્રિંગની ઉર્જાનું સૂત્ર આવે 1/kx². આ તો આપણને ખબર છે, સ્પ્રિંગની ઉર્જા છે 1/kx². હવે આમાં આપણે થોડી કિંમત મૂકી દઈએ તો આ 1/mv² પ્લસ 1/i એટલે જડત્વની ચાક માત્રા. ચલો, નળાકારની અક્ષ એ આ અક્ષને અનુલક્ષીને ફરે, અક્ષને અનુલક્ષીને ફરે તો અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે mr². હમણાં આપણે જોયું, બરાબર. આ ω², બરાબર થઈ જશે 1/2kx², ઓકે. હવે છે ને અહીંયા જુઓ r⍵, તો v બરાબર r⍵ સૂત્ર છે એટલે આ થઈ ગયું 1/mv² અને સ્મોલ m લખશો તોય ચાલશે પ્લસ 1/2 એટલે 1/4mv², કારણ કે v બરાબર r⍵, તો બરાબર 1/kx², ઓકે. તો હવે તમે આની ગણતરી બધી કરી અને x ની કિંમત તમારે મેળવી લેવાની છે, કારણ કે આમાં બધું જ તમને આપ્યું છે. આની કેલ્ક્યુલેશન કરશો, x ની કિંમત મળશે, x ની કિંમત મળશે એ મળશે 0.6 સેન્ટીમીટર, સોરી મીટર, સેન્ટીમીટર ને મીટર, તો આ આન્સર આવશે 0.6 મીટર. ચલો, હવે એના પછી જુઓ, નિયમિત આડછેદ વાળો 6 મીટર દળ, બોલો ભૂલ છે ભાઈ, એક નિયત આડછેદ વાળો 6 મીટર નહીં પણ અત્યારે આપણે 10મો દાખલો છે, બરાબર. 6m દળ, સોરી 6m દળ, 6m ભેગું લેવાનું છે, 6m દળ અને 12l લંબાઈનો સળિયો ને આકારમાં વાળી અને ષટકોણ બનાવવામાં આવે છે. ચલો, 6l વાળો ષટકોણ એટલે છે ને, જો ધારો કે મારી પાસે આ 6l લંબાઈનો સળિયો છે, આને મારે ષટકોણમાં 6 બાજુ હોય, 6 બાજુ હોય તો એક બાજુ આ એક થઈ, ષટકોણમાં આવી 6 બાજુ તમારે ગોઠવવી પડે, સમજો. હવે કુલ લંબાઈ 12l હોય, એના સરખા 6 ભાગના સળિયા હું આમ ગોઠવું તો આ જે એક ભાગ છે એની લંબાઈ 2l થાય, એ તો ફાઇનલ થઈ ગયું. ચલો, બીજું એ છે કુલ દળ 6m છે, એના 6 સરખા ભાગ પડે એટલે એનું જે દળ છે એ તમને m મળે, આ 6m છે, તો આ એક ભાગનું દળ. હવે જુઓ ભાઈ, આવા 6 હશે, આ 1 2 3 4 5 ને 6, બરાબર. આવા 6 બનાવવાના છે. એમાં હું અત્યારે વાત કરું છું ને આ એકની જ વાત કરું છું, સમજો. કુલ 12 હોય તો આ એકની લંબાઈ 2l એટલે 6 વખત એટલે 12l થઈ જાય.
કુલ 6 એમ દળ હોય તો એકનું દળ એમ થાય. ચલો, આને કારણે અહીંયા કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આખા તંત્રની, ચલો આ કેન્દ્ર છે, હા, એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો અહીંયા આપણે એક લાઈન દોરી દઈએ, એક લાઈન અહીંયા દોરી દઈએ, બરાબર. હવે જો આમાં આ જે છે એ થઈ જશે L, તો આ L થશે. આનું દળ છે એ M છે. તો હવે તમારે આ સળિયાને અનુલક્ષીને પહેલા જડત્વની ચાક માત્રા છે એ મેળવવી પડે, બરાબર. તો હવે જુઓ, તમારે સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, આ એક સળિયો છે, સળિયાની અક્ષમાંથી પસાર થતી અક્ષ હોય, સળિયો હોય, એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવાની થાય ત્યારે તમને ખબર છે કે એમાં સૂત્ર આવે IC બરાબર ML²/12 આવે. ચલો, આ સૂત્ર મુજબ સળિયાની લંબાઈ દળ M છે પણ 2L લેન્થ છે એટલે 2L²/12 એટલે કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC બરાબર કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે આ કેન્દ્રવાળી અક્ષ આમ હોય, બરાબર. પછી આને અનુલક્ષીને મેળવવાની તો સમાંતર અક્ષ પ્રમેય લગાડી શકાય, પણ પહેલા કેન્દ્રવાળી અક્ષ એટલે અહીંયા હું દોરી નહીં શકું, એ અક્ષ આમ હશે બહાર આવતી, તો ML²/12 M L ની જગ્યાએ 2L²/12. તો તમને આને અનુલક્ષીને આ જડત્વની ચાક માત્રા આવી રીતે મળશે, બરાબર. અત્યારે આપણે આની ગણતરી, આ કેન્દ્રવાળી અક્ષ, હવે આને અનુલક્ષીને હોય તો સમાંતર અક્ષ પ્રમેય લગાવો તો કેન્દ્રવાળી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC પ્લસ પદાર્થનું દળ M અને એનું ડિસ્ટન્સ એટલે આને આપણે કહી દઈએ R, તો MR². ચલો, આ છે ને એ ખૂણો 60 બનશે, બરાબર. અહીંયા હું cos 60 લગાવી દઉં તો cos 60, બરાબર. મારે આ કિંમત જોતી છે, બરાબર. તો આને આધારે મારે R છે એ મેળવી લેવો પડે. તો R મેળવી લઉં તો જુઓ, આ 90 નો ખૂણો છે એટલે આ થઈ જાય 30 નો ખૂણો થઈ જાય, બરાબર. આને આધારે તમે R મેળવી લેશો તો R ની કિંમત તમને મળશે √3L, એ તમે સેજ જોઈ લેજો. તો R ની કિંમત મળશે √3L. તો IC આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મળી છે M 2L²/12 પ્લસ M √3L². ચલો, આખી ગણતરી કરશો એટલે જુઓ, અહીંયા તમે cos 30 લગાવો એટલે આ મળી જશે, cos 30 લગાવશો એટલે આ મળી જશે. ચલો, આખી ગણતરી કરશો તો આ જડત્વની ચાક માત્રા તમને જે મળી, સમજજો, આ જડત્વની ચાક માત્રા મળી ખાલી આ એક જ સળિયા દ્વારા મળી, સમજજો. અહીંયા આવા કેટલા સળિયા હશે? 6 હશે. તો મારે કુલ જડત્વની ચાક માત્રા I માટે આખા સ્ટેપને 6 વડે ગુણી દેવું પડે, એટલે M 2L²/12 પ્લસ M √3L². ઓકે, તો આનો આન્સર, આની બધી કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 20 ml². તમે હવે ગણી નાખજો, તમને ખ્યાલ આવશે. ઓકે, ચાલો, આ 10મો દાખલો છે, એના પછી જોઈએ. 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ વજનની અને બી બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર ગોઠવેલા છે. તો ગુરુત્વ કેન્દ્રના યામ, ગુરુત્વ કેન્દ્ર એટલે દ્રવ્યમાન કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્રના યામ, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્રના યામ તમારે મેળવવાના છે. ચલો, પહેલા છે ને આપણે 2 અક્ષ દોરી દઈએ, આ X અક્ષ, Y અક્ષ. ઓકે, ચલો, અહીંયા એક કણ પડ્યો છે M1 બરાબર 1 કિલોગ્રામ. ચલો, એક કણ અહીંયા પડ્યો છે, એક કણ અહીંયા પડ્યો છે M2 બરાબર 2 કિલોગ્રામ, અને એક કણ છે એ અહીંયા પડ્યો છે M3 બરાબર 3 કિલોગ્રામ. ઓકે, હવે આપણે જોતા જઈએ ફ્રેન્ડ્સ કે આ એક સમબાજુ ત્રિકોણ છે, બાજુનું માપ B છે, IB છે, IB છે.
ચલો આ છે ને બે અક્ષની વચ્ચે છે એટલે આના યામ થઈ જશે r1 બરાબર 0 0 કારણ કે એ ઉગમ બિંદુ છે બરાબર. ચલો આના યામ થઈ જશે r2 બરાબર x અક્ષ ઉપર છે એટલે x અક્ષ ઉપર એ b જેટલું દૂર છે એટલે b અને y યામ છે એ 0 થશે. ચલો r3 આ x અને y ની વચ્ચે જ્યારે હોય ત્યારે થોડુંક ધ્યાન આપજો. એના યામ r3 બરાબર a cos થીટા સોરી બાજુમાં b છે એટલે b cos થીટા અને b sin થીટા. આ સૂત્રથી એના યામ મળે. આ બહુ ક્લિયર રાખજો. આ છે ને એ x અને y ની વચ્ચે છે. x અને y ની વચ્ચે કોઈ બિંદુ હોય તો આ સૂત્રથી એના યામ મળે. આના યામ ખબર પડે, આના ખબર પડે, આના આ સૂત્રથી મળે. ચલો b એટલે આ બાજુનું માપ અને થીટા એટલે અહીંયા બનતો ખૂણો. આ સમબાજુ ત્રિકોણ છે એટલે ખૂણો 60 નો બને. તો આ થઈ જશે b cos 60 અને આ થઈ જશે b sin 60. ઓકે, તો આ થઈ ગયું b cos 60. cos 60 એટલે 1/2 અને sin 60 એટલે √3/2b. આ તમને મળી ગયું r3. ઓકે, તો આ તમને r3 મળી જાય. હવે તમારે કેન્દ્ર RCM, આપણે આ સૂત્ર દ્રવ્યમાન કેન્દ્ર RCM બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 अपॉन m1 प्लस m2 प्लस m3. ओके, આમાં બધી કિંમત મૂકવાની છે અને ગણવાનું છે. r1 શું છે એ મેં તમને કીધું, r2 શું છે અને r3 શું છે. આ બધી કિંમત મૂકી અને ગણશો એટલે તમને એનો આન્સર છે એ મળી જશે બરાબર. એટલે એમાં ખાસ કંઈ છે નહીં, તમને આવડે એવું છે. ચાલો એના પછી જોઈએ. ખાલી ગણતરી આમાં કિંમત જ મૂકવાની છે, બધું બાકી તો મેં મેળવી દીધું છે. હવે કિંમત મૂકી અને એ ગણી નાખજો. ચાલો એના પછીનો પોઈન્ટ જોઈએ. એક ફ્લાય વ્હીલની તેની અક્ષને અનુલક્ષીને ઝડત્વની ચાક માત્રા 0.1 કિલોગ્રામ પર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. ફ્લાય વ્હીલના પરિઘ ફરતું 1 કિલોગ્રામનું ટેન્જેન્ટિયલ બળ દોરી અને વજનિયાની મદદથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે. અહીંયા દર્શાવ્યું એ મુજબ લાગે છે. તો 0.1 મીટર હોય તો દળનો પ્રવેગ મેળવો. દળમાં ઉત્પન્ન થતો પ્રવેગ તમારે મેળવવાનો છે કે દળમાં કેટલો પ્રવેગ છે એ ઉત્પન્ન થશે. ચાલો અહીંયા ધ્યાન આપો. એમાં વજન બળ mg છે એ નીચે છે એટલે વજન બળ mg માઇનસ તણાવ બળ t છે એ ઉપર છે. તણાવ બળ ઉપર હોય એટલે mg માઇનસ t બરાબર પદાર્થ ખસે એટલે એને આપણે લખીએ ma. ઓકે, હવે આપણે બીજું આપણી પાસે સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર બળ F ગુણ્યા r. ટોર્ક ટાઉ બરાબર, હવે ટોર્કની જગ્યાએ લખી શકો ટાઉ બરાબર I આલ્ફા બરાબર F અપોન r બરાબર. તો અહીંયા બળ F છે એની જગ્યાએ તણાવ બળ T લેવાનું છે. તો હવે આપણે આવું લખી શકીએ કે I આલ્ફા બરાબર ટી આર, તણાવ બળ T ઇન્ટુ r. તો હવે તમે T ને સૂત્રનો કરતા બનાવી દો તો T બરાબર I આલ્ફા અપોન r. ઓકે, તો T બરાબર I આલ્ફા અપોન r. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. એ કિંમત ત્યાં મૂકી દેશો એટલે હવે તમને સૂત્ર આવું થઈ જશે કે mg માઇનસ T ની જગ્યાએ આપણે લખી દઈએ I આલ્ફા અપોન r માઇનસ ઇક્વલ ટુ ma. ઓકે, તો આ થઈ ગયું mg માઇનસ ma આ બાજુ આવે એટલે માઇનસ ma બરાબર I આલ્ફા અપોન r. ચલો આપણે મેળવવાનું છે આલ્ફા. તો આલ્ફા મેળવવા માટે આપણે એની ગણતરી કરશું. તો આ એ જે છે એ છે એ પ્રવેગ છે. એક મિનિટ, હવે ચાલો જુઓ. આ એ છે, આ એ જે છે ને, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ટોર્ક ટાઉ બરાબર F ને R વડે ગુણો તો ટોર્ક મળે. એવી રીતે તમને ખબર છે કે ઓમેગા એટલે V ને R વડે ગુણો તો ઓમેગા મળે. એટલે કોણીય વેગ જોતો હોય ને તો રેખીય વેગને R વડે ગુણવું પડે. એમ તમારે કોણીય પ્રવેગ આલ્ફા જોતો હોય તો રેખીય પ્રવેગ એ ને R વડે ગુણવો પડે. તો આનો મતલબ એમ થયો કે એ જ્યાં હોય ત્યાં તમે આલ્ફા બાય R લખી શકો.
તો અહીંયા એ જ્યાં છે ત્યાં હું લખી નાખું આલ્ફા બાય આર અને માઇનસ આઈ આલ્ફા અપોન આર, બરાબર. આને કેપિટલ આર રાખીએ કારણ કે બધું સરખું થાય. તો આ તમને આવી રીતે કિંમત છે એ મળી છે. ચલો, આ જે કિંમત મળી છે એમાંથી તમારે આલ્ફાને સૂત્રનો કરતા બનાવી દેવાનો છે, બરાબર. આલ્ફાને સૂત્રનો કરતા બનાવી દો એટલે તમને સૂત્ર મળશે આલ્ફા બરાબર mgr. આલ્ફાને સૂત્રનો કરતા બનાવશો એટલે આવો સૂત્ર મળશે mgr i પ્લસ mr સ્ક્વેર, આવું સૂત્ર મળશે. ચલો, આમાં કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવશે 16.33 વાળો, બરાબર. એટલે 16.3 વાળો જવાબ આવશે. બહુ સિમ્પલ છે, બરાબર. ચાલો એના પછી જોઈએ. એમ દળ અને આર ત્રિજ્યા ધરાવતી એક પાતળી ગોળાકાર તક્તીની ઝડપ કોણીય ઝડપ ઓમેગા દ્વારા તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ તલમાં ભ્રમણ કરે છે. સરખા પરિમાણ વાળી પરંતુ m/4 દળ બીજી તક્તીને હળવેથી પ્રથમ તક્તીને સમઅક્ષીય મૂકવામાં આવે છે તો નવી કોણીય ઝડપ કેટલી થશે? ચલો હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. આપણે વિચારીએ કે આપણી પાસે આ એક તક્તી છે. આ તક્તી છે, એનું દળ m છે અને એની ત્રિજ્યા r છે. આ અક્ષને અનુલક્ષીને આ તક્તી છે એ ભ્રમણ કરે છે, એટલે ગોળ ફરે છે. ઓકે. કેન્દ્રમાંથી પસાર થતી સમતલને લંબ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. અત્યારે આવી રીતે પરિભ્રમણ કરે છે. અત્યારે આવી રીતે પરિભ્રમણ કરે છે એટલે એનું પ્રારંભિક કોણીય વેગમાન Li બરાબર, ચલો પ્રારંભિક કોણીય વેગમાન Li બરાબર આપણી પાસે સૂત્ર થાય L બરાબર I ઓમેગા, એટલે અહીંયા લખીએ I1 ઓમેગા 1. સમજો. હવે I1 એટલે એની કોણીય ઝડપ. હવે આ તક્તી છે, તક્તીની કોણીય ઝડપનું સૂત્ર આવે mr² બાય 2. આ તક્તીની કોણીય ઝડપ mr² બાય 2, આ ઓમેગા 1, આ તમને મળી ગયું પ્રારંભિક કોણીય વેગમાન. આને કહી દો ઓમેગા 1 છે એ ઓમેગા છે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે ધ્યાન આપો મિત્રો, આ પ્રારંભિક કોણીય વેગમાન થયું. હવે તમારે આની ઉપર બીજી એક તક્તી મૂકી દેવાની છે. હું અહીંયા મૂકું છું. આ બીજી તક્તી હું આમ મૂકી દઉં. તક્તીનું પરિમાણ એટલે તક્તીની ત્રિજ્યા પહેલી ત્રિજ્યા જેટલી જ છે, પણ નવી તક્તી મૂકો છો એનું દળ છે એ m/4 છે, ચોથા ભાગનું દળ છે. તો હવે આ તક્તી મૂક્યા પછી આપણે અંતિમ કોણીય વેગમાન મેળવી લઈએ. ચાલો, અંતિમ કોણીય વેગમાન. અંતિમ કોણીય વેગમાન LF બરાબર I2 ઓમેગા 2. ઓકે. ચલો, I2 એટલે કોણીય વેગમાન. હવે કોણીય વેગમાન તમારે જે મેળવવાનું છે એ કોણીય વેગમાન 2 આવશે. એક પહેલા આપણી જે જૂની તક્તી હતી એનું, એટલે જૂની તક્તીનું આવશે 1/mr², એ તો હતું જ. ચલો, પ્લસ નવી તક્તી માટે સૂત્ર તો એ જ આવે 1/mr², પણ નવી જે તક્તી છે 1/mr², સૂત્ર એનું, પણ નવી આ છે જૂની તક્તી તો આમાં રહી જ તે એનું લખ્યું, પ્લસ 1/mr² લખવાનું પણ નવી તક્તીનું. નવી તક્તી છે ને એનું દળ છે m/4, એટલે m/4 r² અને ઓમેગા 2. આને કહી દો સમીકરણ નંબર 2. ચલો, અહીંયા કોઈ બાહ્ય ટોર્ક નથી લાગતું એટલે કોણીય વેગમાન અચળ રહે, એટલે Li બરાબર LF થાય. એટલે પ્રારંભિક વેગમાન જે હોય એ જ અંતિમ વેગમાન થાય. ચલો, પ્રારંભિક વેગમાન જે હોય એ જ અંતિમ વેગમાન થાય. તો તમે શું કરી શકો? આ બેન સરખાવી શકો. એ બંનેને સરખાવો એટલે mr² બાય 2 ઓમેગા બરાબર 1/mr² પ્લસ 1/m/4 r² ઓમેગા 2. આને આધારે તમારે આની ગણતરી આગળ કરવાની અને ઓમેગા 2 ને સૂત્રનો કરતા બનાવી દેવાનો, બધી કિંમત મૂકવાની. તો ઓમેગા 2 બરાબર તમારો જવાબ આવશે 4/5 ઓમેગા. તો આન્સર આવશે. ઓકે, એમાં ખાસ કંઈ છે નહીં. ચાલો એના પછી જુઓ.
એક ફ્લાયવ્હીલ એક ધારા કોણીય પ્રવેગથી પરિભ્રમણ કરે છે. એની કોણીય ઝડપ 20 પાઈ રેડિયન પર સેકન્ડથી વધીને 10 સેકન્ડમાં, ચલો કોણીય ઝડપને ઓમેગા કહેવાય, તો એ ઓમેગા તમને આપ્યું છે 20 પાઈ, પણ આ પ્રારંભિક કોણીય ઝડપ છે એટલે એને કહી દઈએ ઓમેગા 0. પછી 40 પાઈ થાય છે એટલે ઓમેગા બરાબર 40 પાઈ. આ સમય દરમિયાન કેટલા પરિભ્રમણ કર્યા છે, કેટલા સમયમાં આવું થાય છે? 10 સેકન્ડમાં. બરાબર. તો આપણે એક કામ કરીએ, પહેલા કોણીય સ્થાનાંતર મેળવી લઈએ. પહેલું કામ તમારે આમાં કરવાનું, કોણીય સ્થાનાંતર મેળવવાનું. હવે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ બધા તમને ખબર હોય, તો જ્યાં v છે ત્યાં ઓમેગા આવે, એટલે બે સમીકરણો તો સરખા જ. તો આપણે સ્થાનાંતર મળે એવું લખીએ કે સમય તમારે મેળવવાનો છે, અને કોણીય સ્થાનાંતર વગર સમયે પહેલા મળે. સોરી, સમય તો આપ્યો છે, સમય મેળવવાનો નથી, સમય આપ્યો છે 10. બરાબર. તો આપણે કોણીય સ્થાનાંતર માટે સૂત્ર લખીએ. તો કોણીય સ્થાનાંતર મેળવવા માટે પહેલા કોણીય પ્રવેગ મેળવશું. તો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. કયું સૂત્ર છે? v બરાબર v0 પ્લસ at. આ સૂત્ર છે ને એની જેવું જ. ચલો, v એટલે 40 પાઈ, v0 એટલે 20 પાઈ પ્લસ આલ્ફા, અને સમય થઈ જશે 10. તો આલ્ફા બરાબર આ 20 ભાગ્યા 10 એટલે 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ધ્યાન આપજો, આ તમને આલ્ફા મળ્યું. ઓકે, તો આ આલ્ફા પાઈ વચ્ચે પાઈ, આ તમને આલ્ફા મળી ગયું. ચલો, આલ્ફા મળી ગયું. પછી આપણે કોણીય સ્થાનાંતર, તો આપણે સૂત્ર લખીએ થીટા બરાબર x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. એની જેમ થીટા બરાબર ઓમેગા 0 t પ્લસ 1/2, ઓલામાં એ આવે, આમાં આલ્ફા આવે, આલ્ફા ટી સ્ક્વેર. ચલો, આમાં બધી કિંમત મૂકશો એટલે આવી આનાથી મળશે. અથવા તમે આ સૂત્ર લખી શકો, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. આ કયું છે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ax. તો આ 2 આલ્ફા થીટા, આ સૂત્ર મૂકો તો આના ઉપરથી તમને થીટા મળી જાય. બધી કિંમત છે એ મૂકશો એટલે થીટા બરાબર આવશે 300 પાઈ. ચલો, હવે છે ને તમારે પરિભ્રમણ મેળવવાના છે. સમજજો શું મેળવવાનું છે? પરિભ્રમણ. પરિભ્રમણ કેમ મળે? તો તમારે કોણીય સ્થાનાંતર છેદમાં 2 પાઈ કરવાનું છે. કોણીય સ્થાનાંતર છેદમાં 2 પાઈ. તો કોણીય સ્થાનાંતર, કારણ કે છે ને કોણીય સ્થાનાંતર એક વખત પૂરું થાય ને, એટલે અહીંયા ખૂણો છે એ 2 પાઈ બને. એટલે તમારે યાદ રાખવાનું કે એક પરિભ્રમણ હોય ને તો કોણીય સ્થાનાંતર છે એ 2 પાઈ થાય. એટલે આપણે શું કર્યું? 300 પાઈ છેદમાં આવડા 2 પાઈ. તો પાઈ બેમાંથી કેન્સલ થયા, તો આવ્યું 150. તો પરિભ્રમણ અહીંયા થયા હશે 150. ચલો, એક વિદ્યુત સગડી 350 વોટ ચિહ્નિત કરે છે, તેની કાર્યક્ષમતા 35% છે. આ પાવર છે, બરાબર. એની કાર્યક્ષમતા 35% છે. 3000 રોટેશન પર મીટરથી કાર્ય કરે છે. તો ટોર્ક તમારે મેળવવાનું છે. ચલો, આ છે ને 350 વોટ, વોટને કહેવાય જૂલ પર સેકન્ડ. એનો મતલબ કે 1 સેકન્ડમાં 350 જૂલ ઉર્જા વાપરે છે. એની કાર્યક્ષમતા 35% છે, એટલે જેટલી વાપરે છે એ બધાનું આપણને કાર્ય નથી આપતું. કાર્ય ખાલી 35%નું જ આપણને કામ આપે છે. ઓકે, 300 રોટેશન RPM એટલે રોટેશન પર મિનિટ. તો એ કોણીય ઝડપ છે. ઓમેગા બરાબર 3000 RPM રોટેશન પર મિનિટ. હવે મિત્રો ધ્યાન આપો કે 3000 રોટેશનને છે ને તમારે રેડિયનમાં ફેરવવાનું, એટલે એ રેડિયન થઈ જાય. પર એટલે છેદમાં. મિનિટ છે, મિનિટને તમારે સેકન્ડમાં ફેરવવા 1 મિનિટની 60 સેકન્ડ થાય. તો આ 60 સેકન્ડ. ઓકે, તો આને આધારે તમે ઓમેગાની ગણતરી અહીંયા મેં કરી છે, એટલે ઓમેગા તમને અહીંયા મળી જશે. ચલો, આટલું થઈ ગયું. હવે પાવરનું સૂત્ર છે કે પાવર P બરાબર આપણી પાસે સૂત્ર છે FV, રેખીય પાવર P બરાબર FV. F ની જેમ આમાં ટોર્ક ટ આવે અને V ની જેમ ઓમેગા આવે. તો ટોર્ક ટ છે એ કેટલું છે એ તમારે મેળવવાનું છે. ઓકે,
પાવર એટલે કેટલો છે? તો પાવર 350 છે, પણ સમજો 350 એ 50 નું આપણને નથી મળતું, ખાલી એના 35% જ મળે છે. તો 350 સીધા નહીં મૂકવાના, 350 ને 35% વડે ગુણી દેવાના, બરાબર. હવે 35% તો ટોર્ક ટો આપણે મેળવવાનું છે, અને આ છે 3000 ગુણ્યા 2π/60. ધ્યાન આપજો. હવે અહીંયા ટકા કાઢવા હોય તો ભાગ્યા કેટલા કરવાના? 100. ભાગ્યા 100 કરવું એટલે આ ટકા નીકળી જાય. તો આના ઉપરથી તમારે બધી કિંમત તો છે જ તમારી પાસે, ગણતરી કરી અને ટોર્ક છે એ મેળવી લેવાનું. તો ટોર્ક આવશે 0.39 ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, હવે ગણતરી તમે જાતે કરજો. પાવર છે એ 350 અહીંયા સીધું નથી મૂકવાનું, 350 એ 50 નું કાર્યક્ષમતા 35% જ છે, એટલે આપણને ઉપયોગમાં આવતો પાવર છે એ 350 ના 35% જ કરવાના. ચલો હવે 16મો દાખલો છે. 30 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર ફરતું એક દોરડું વીંટાળેલું છે. જો દોરડાને બળ 30 ન્યૂટન થી ખેંચવામાં આવે તો કોણીય પ્રવેગ તમારે મેળવવાનો છે. ઓકે, ચલો જોતા જઈએ. આપણી પાસે આ નળાકાર છે, આ નળાકારની આ અક્ષ છે. આ નળાકારની જે અક્ષ છે, નળાકાર ઉપર એક દોરડું વીંટાળેલું છે, જુઓ આવી રીતે, અને અહીંયાથી આમ ખેંચવામાં આવે છે. કેટલા બળથી ખેંચવામાં આવે છે? F બરાબર 30 ન્યૂટન. 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે છે. આનું દળ છે એ 3 કિલોગ્રામ છે, અને ત્રિજ્યા એટલે આનું દળ M 30 કિલોગ્રામ, અને આની ત્રિજ્યા R બરાબર 40 સેન્ટીમીટર, એટલે 40 ગુણ્યા 10⁻²મીટર. ઓકે, તો નળાકારમાં કોણીય પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે? નળાકારમાં ઉત્પન્ન થતો કોણીય પ્રવેગ આપણે મેળવવાનો છે, બરાબર. હવે નળાકારમાં કોણીય પ્રવેગ છે એ કેટલો ઉત્પન્ન થાય? તો તમારે સૌથી પહેલા નળાકાર માટે અહીંયા જડત્વની ચાક માત્રા I બરાબર mr². આ સૂત્ર મુજબ m તમારી પાસે છે 3, દળ 3 છે, અને ત્રિજ્યા છે એ 0.4 નો સ્ક્વેર. આ કરશો એટલે તમને જડત્વની ચાક માત્રા મળી જશે 0.48. તો જડત્વની ચાક માત્રા મળી ગઈ 0.48. હવે તમારે મેળવી લેવાનો ટોર્ક ટાઉ. તો ટોર્ક ટાઉ બરાબર F ઇન્ટુ R, આવું સૂત્ર છે. R એટલે ત્રિજ્યા, તો આપણે એને R લખી શકીએ. ચાલો, F એટલે બળ, બળ આપવામાં આવે છે 30 ન્યૂટન, અને R એટલે ત્રિજ્યા છે 0.4. ઓકે, કારણ કે આ 0.4, તો ટોર્ક ટાઉ બરાબર, ચાલો ટોર્કની કિંમત તમારી પાસે આવશે 12 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે તમારે ટોર્કનું એવું સૂત્ર લખવાનું કે જેમાં તમારી પાસે ટોર્ક ટાઉ આલ્ફાનું સૂત્ર છે. ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. સો આલ્ફા ઇક્વલ ટુ ટોર્ક ટાઉ અપોન I. ચલો, ટોર્ક 12 ન્યૂટન ઇન્ટુ મીટર, અને I તમને મળેલું છે 0.48. તો આની ગણતરી કરશો એટલે જવાબ આવશે 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ચલો નેક્સ્ટ જુઓ. એક વસ્તુ માટે આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમને આપી છે. હવે 6000 જૂલ ભ્રમણીય ગતિ ઉર્જા નિપજાવવા માટે 25 રેડિયન પર સેકન્ડનો કોણીય પ્રવેગ મેળવવા માટે સમયગાળો મેળવવાનો છે. એટલે આપ્યું છે શું એ લખી નાખીએ. જુઓ, જડત્વની ચાક માત્રા આપી છે 1.2 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ચલો, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે એટલે તમને ખબર પડે કે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે, અને 6000 જૂલ ભ્રમણીય ગતિ ઉર્જા. ભ્રમણીય ગતિ ઉર્જા એટલે KR, રોટેશનલ ગતિ ઉર્જા, એ છે 6000 જૂલ. કોણીય પ્રવેગ આપ્યો છે આલ્ફા બરાબર 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો સમય કેટલો હશે એટલે t મેળવવાનું છે. ઓકે, ચલો હવે આપણે કાઇનેટિક એનર્જી KR બરાબર, આપણી પાસે સૂત્ર છે 1/2
I ઓમેગા સ્ક્વેર k બરાબર 1/2 આપણે લખીએ છીએ ને કે k બરાબર 1/2 mv સ્ક્વેર, m ની જગ્યાએ I, v ની જગ્યાએ ઓમેગા, તો ઓમેગા. હવે આપણને ખબર છે કે ઓમેગા અપોન t કરો તો આલ્ફા મળે, તો ઓમેગા બરાબર શું લખી શકાય? આલ્ફા ઇન્ટુ ટી. ચલો આ કિંમત અહીંયા મૂકી દો એટલે હવે આપણું સૂત્ર થઈ ગયું 1/2 I, અહીંયા મૂકશો એટલે આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર. આ કે આ રોટેશનલ કાઇનેટિક એનર્જી મળી જશે. ઓકે, આમાં બધી કિંમત મૂકી દો. આ છે 6000 એટલે આ 6000, આ 1/2 જડત્વની ચાક માત્રા આપી છે 1.2, આલ્ફા આપ્યું છે 25 સ્ક્વેર અને આ ટી સ્ક્વેર. તો આના ઉપરથી તમને ટી મળી જશે અને ટી ની કિંમત આવશે 4 સેકન્ડ. ઓકે, સમય 4 સેકન્ડ આવશે. M1, M2, M3 એ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. ચાલો જોતા જઈએ. અહીંયા M1 મૂકેલું છે, અહીંયા M2 છે અને અહીંયા M3 છે. M1 માંથી પસાર થતા અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચલો M1 માંથી પસાર થતી અક્ષ એટલે અહીંયા કોઈ એક અક્ષ છે, એને અનુલક્ષીને આ અક્ષને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા મેળવવાની છે. ચલો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી હોય તો અહીંયા અક્ષ હોય તો આ M1 થી અંતર છે ને x1 એ તો 0 જ આવે કારણ કે M1 ની જગ્યાએ જ છે. બરાબર, તો આપણે એને R1 x1 ની બદલે R1 કહી દઈએ. ચાલો હવે છે ને આ M2 થી આ અક્ષ અહીંયા છે, સમજો અક્ષ હું અહીંયા દોરી નહીં શકું પણ અક્ષ છે એ અહીંયા છે. તો એ અક્ષથી તમારે M2 નું લંબ અંતર મેળવવું પડે કારણ કે એમાં લંબ અંતર આવે. તો આ લાઈન અહીંયા હું આમ દોરી દઉં તો આ M2 ની જ લાઈન કહેવાય. તો આ અંતર છે ને એ M2 નું, M2 હકીકતે અહીંયા છે પણ લંબ અંતર આ અંતર ન આવે, આ એ છે પણ એ ન આવે. લંબ અંતર એટલે અહીંયા મારે લાઈન દોરવી પડે. તો આ બાજુનું માપ છે ને એ હોય તો તમને ખબર પડે કે આ a/2 હોય, આ a/2 હોય, તો તમને ખબર પડી કે આ અંતર છે a/2 થયું. તો બીજા માટે જે અંતર છે R2 એ થઈ જશે a/2. હવે આ કણથી આ અક્ષ અહીંયા છે તો અક્ષથી લંબ અંતર એટલે તમારે આ લાઈન અહીંયા દોરવી પડે, અહીંયા દોરવી પડે આમ. અને આ અંતર એ કેટલું આવે જુઓ, આ લાઈનમાં આ M3 બધે ગણાય. તો આ લંબ અંતર આ M1 થી એટલે M1 વાળી જે અક્ષ છે એનાથી M2 નું લંબ અંતર આ નો આવે, આ એ નો લખાય, લંબ અંતર મેળવવું પડે. લંબ અંતર I થઈ ગયું a/2. તો અહીંયા થઈ ગયું R3 બરાબર a/2. તો હવે કુલ જડત્વની ચાક માત્રા I બરાબર પહેલાનું દળ M1 ઇન્ટુ 0 નો સ્ક્વેર, પહેલાની જડત્વની ચાક માત્રા પહેલા ખંડ mr સ્ક્વેર સૂત્ર મુજબ, M2 R2 સ્ક્વેર, R2 એટલે a/2 સ્ક્વેર પ્લસ M3 a/2 સ્ક્વેર કારણ કે એને તે R3 છે એ આ છે ને. તો આ થઈ ગયું M2 પ્લસ M3, બંનેમાંથી a/2 સ્ક્વેર કોમન નીકળી જાય એટલે a²/4 થશે. બરાબર, એટલે આ જવાબ આવશે. તમારે આમાં લંબ અંતર લેવું પડે એ ખાસ ધ્યાન આપવાનું. બરાબર, ચાલો એના પછી M દળ અને R ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. હવે જુઓ આ નક્કર ગોળો છે. બરાબર, આના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I1 કે જે I જેટલી આપેલી છે. નક્કર ગોળાના જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય 2/5 mr². હમણાં મેં તમને કીધું છે. ઓકે, હવે તેને આને શું કરવાનું છે, આને તકતીમાં ઢાળી દેવાનું છે. કાંઈ પણ ફેરફાર કરી અને આવી તકતી બનાવી દેવાની છે. બરાબર, આપણે આવી તકતી બનાવી દીધી, સમજો. તો ટી જાડાઈની તકતી બનાવવામાં આવે છે તો તેની ધારમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે આ તકતી મેં બનાવી, તકતીની ધારમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા, તકતીની ધારમાંથી પસાર થતી એટલે આમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા, જેને આપણે કહી દઈએ I2. એ આની જેટલી જ રહે છે એવું કીધું છે. I2 જે છે એ I1 જેટલી જ રહે છે એવું રકમ એવું કહેવા માંગે.
તો તકતીની ત્રિજ્યા કેટલી હશે? આ તકતીની ત્રિજ્યા કેટલી હશે? ચલો તકતીની ત્રિજ્યાને અત્યારે આપણે આર ધારી લઈએ, બરાબર. તો મારે શું કરવું પડે કે તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC, એ તો તમને ખબર છે કે તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય mr²/2. સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરું તો મને I2 બરાબર કેન્દ્ર અક્ષમાંથી પસાર થતી mr²/2 પ્લસ તકતીનું દળ m અને એની અંતર r². ચલો આ કરશો એટલે I2 બરાબર મળશે 3mr²/2. આ તમને બીજી જડત્વની ચાક માત્રા મળી ગઈ. ચલો આ બે જડત્વની ચાક માત્રા છે એ સરખી છે, એટલે એમ કીધું છે કે આને આ ચાક માત્રા અને આ બે સરખા છે, એટલે તમે આવું લખી શકો કે 2/5mr². આ ગોળાની ત્રિજ્યા છે. આ ત્રિજ્યા છે ને આપણે R1 કહી દઈએ. અત્યારે શું થશે કે બધું ભેગું થશે. R1 અહીંયા R1 આવશે તો 3/2mr1². ઓકે, 2 માંથી 5 છે એ કેન્સલ થયા, m 2 માંથી કેન્સલ થયા, તો R1 બરાબર અહીંયા કેટલા છે? સોરી, અહીંયા 2 છે એટલે અહીંયા 2 આવશે, 2 રહેશે અહીંયા. ચલો R1 ને સૂત્રનો કરતા બનાવશો એટલે આ સામે જશે, એટલે 4/15 R1² બરાબર 4/15 R². તો R1 બરાબર 4 નું વર્ગમૂળ 2, 15 નું વર્ગમૂળ √15 અને R² નું વર્ગમૂળ R, બરાબર. તો આ તમને આન્સર મળશે R બરાબર. ખાસ સમજી લેજો. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. R ત્રિજ્યાઓ R અને NR એવી બે દ્રવ્યમાંથી બનેલ નક્કર ગોળાકાર કડી એટલે રિંગ, બરાબર. રિંગ માટે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર. ચાલો અહીંયા ધ્યાન આપો. આ એક રિંગ છે. આના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I1 બરાબર આપણું સૂત્ર આવે mr². એટલે અહીંયા આપણે લખી નાખીએ આની ત્રિજ્યા m1, એનું દળ m1 અને r². રિંગનું આ સૂત્ર છે mr². હવે એક બીજી હું તકતી દોરું છું. એ તકતી છે એ આના કરતા n ગણી ત્રિજ્યા ધરાવે છે. આમ ધારો કે આ તકતી બીજી છે, તો એ તકતીની જડત્વની ચાક માત્રા I2 બરાબર m2 r², પણ r છે એ n છે એટલે આ થઈ જશે nr². આ બંનેની ચાક માત્રાનો ગુણોત્તર 1/8 છે, એટલે તમે આવું લખી શકો કે I1/I2. તો I1 ની કિંમત છે m1 r² અને I2 ની કિંમત છે m2 nr² બરાબર 1/8 એટલે 1/8. ચલો આમાં હવે આ સૂત્ર તમને આવું મળશે કે m1 m2 અહીંયા છે ને r² અને r² અહીંયા મળે સ્ક્વેર, r² કેન્સલ થયું એટલે અહીંયા વધ્યું n² બરાબર 1/8. ચલો તમારે શું કરવાનું છે? n શું હશે? n મેળવવા માટે પહેલા m1 m2 નું કંઈક મેળવવું પડે. હવે m1 m2 છે ને દળ છે. ચલો m1 m2 દળ માટે આપણે, તમને ખબર છે કે બંનેના જે દળ છે એ તમને દળ વિશેની માહિતી, બંનેની ઘનતા સમાન છે, સમાન દ્રવ્યમાંથી બનેલા. જુઓ, બે સમાન દ્રવ્યમાંથી બનેલા છે એટલે બંનેની ઘનતા છે એ સમાન હોય. પણ આમાં છે ને રિંગ છે એટલે રેખીય ઘનતા હોય, સમજો. તો બંનેની રેખીય ઘનતા છે એ સમાન થશે. સમાન થાય એનો મતલબ એમ થાય કે પહેલાની રેખીય ઘનતા λ1 અને બીજાની રેખીય ઘનતા λ2 બે સરખા થાય. હવે રેખીય ઘનતા કેમ મળે? કે દળના છેદમાં લંબાઈ. તો પહેલાનું દળ m1 અને પહેલાની લંબાઈ, હવે આ રિંગની લંબાઈ છે ને એના પરિઘ જેટલી હોય, એટલે અહીંયા આવે 2π અને પહેલાની ત્રિજ્યા r છે એટલે 2πr બરાબર. પહેલા બીજાનું દળ m2 અને બીજાની લંબાઈ, દળના છેદમાં લંબાઈ, પણ બીજાની લંબાઈ એનો પરિઘ થાય.
તો 2π nr આવું થશે. ચલો, બંનેમાંથી 2π છે એ કેન્સલ થયું, બંનેમાંથી r કેન્સલ થયું. ઓકે, તો હવે તમને આવું સૂત્ર મળ્યું કે m2 બરાબર, અને n ને સામે જવા દો તો nm1. આ કિંમત છે એ હું અહીંયા મૂકી દઉં, આ કિંમત અહીંયા મૂકી દઉં એટલે હવે મારો દાખલો આવો થશે કે m1 m2 ની જગ્યાએ મૂકવું એટલે nm1 n² = 1/8. આ થઈ ગયું 1/n³ બરાબર 1/8. ઘન કાઢી નાખો તો n બરાબર આવશે 2. બરાબર, વ્યસ્ત કરો એટલે n³ બરાબર 8, તો n બરાબર 2. તો મિત્રો આપણે 20 દાખલા ગણ્યા છે. બીજા જે દાખલા છે એ તમે ગણજો, આવી રીતે વિચારજો. બહુ સિમ્પલ હોય છે પણ થોડો કન્સેપ્ટ ક્લિયર રાખવો પડે. તો અહીંયા મેં જે સમજાવ્યું છે એને આધારે બીજા દાખલા છે એ તમે ગણજો. બરાબર, થેન્ક યુ.